આજે શાક ઓછું બન્યું છે તો બનાવી લ્યો આ 5 જ મિનિટમાં બની જતી ચટણી. તો સૌથી પહેલાં આપણે લસણ છે એ ફોલી લીધું છે, ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. હવે એક ખાંડણીની અંદર ફોલેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી અને થોડું મીઠું એડ કરી એને આપણે અધકચરું વાટી લેવાનું છે. હવે એની અંદર આપણે બધા મસાલા કરી લઈએ, જેમાં મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એડ કરી જેવી આપણે ચટણી ખાંડીએ છીએ એ રીતના ખાંડી લેવાનું છે. હવે એને વાટકીની અંદર લઈ એક બીજી વાટકીની અંદર 2 ચમચી જેટલું દહીં લઈ એને આપણે સારી રીતે ફીટી લેવાનું છે. હવે ચટણીનો આપણે વઘાર કરી લઈએ. તો એક પેનની અંદર તેલ, જીરું, હિંગ અને જે વાટેલી ચટણી છે એ એડ કરી લેવાની છે અને એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે. હવે 2 ચમચી જેટલું જે દહીં ફીટી રાખ્યું હતું એ એડ કરી એને પણ મિક્સ કરી અને થોડી વાર માટે એને ચડવા દઈશું. હવે ઉપરથી ધાણા ભાજી એડ કરી લઈશું અને રેડી છે આપણી લસણ, ડુંગળી અને દહીંની ઇન્સ્ટન્ટ ચટણી, જે 5 જ મિનિટમાં રેડી થઈ જવાની છે. Download ShareChat.